વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સજ્જ, નિયમ તોડનારાઓ સામે થશે કડક કાર્યવાહી। આગામી 31 ડિસેમ્બરની રાત્રે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે કડક સૂચનાઓ જારી કરી છે। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના તમામ ભીડભાડવાળા અને અવાવરૂ સ્થળો ઉપર પોલીસ તૈનાત રહેશે। પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે અસામાજિક તત્વો ઉજવણીમાં દખલ ન કરે તે માટે પોલીસની વિશેષ ટીમો વાહનો સાથે પેટ્રોલિંગમાં રહેશે। જો કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે અથવા અનિચ્છનીય કાર્યવાહી કરશે તો પોલીસ તેમને છોડશે નહીં। વધુમાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને વાહન વ્યવહારના સંચાલન માટે ટ્રાફિક પોલીસ ખાસ એક્ટિવ રહેશે। નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી કોઈપણ ફાર્મ હાઉસ કે હોટલે ઉજવણી માટે મંજૂરી માંગી નથી। તેમ છતાં તમામ માલિકોને નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી છે। શરૂઆતમાં જ કીધું કે ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને જે લો અબાઇડિંગ સિટીઝનના સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ત્યાં ઊભા રહેશે। મોડી રાત્રે સુધી પણ આપણે હાજર રહીશું। દરેક નાગરિકના સુરક્ષા માટે જરૂરી આયોજનો શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે। સમયને લઈને કોઈ નિયમ છે કે 12 વાગે 12:30 વાગ્યા સુધી સેલિબ્રેશન માટે આપણે મિડનાઇટ સુધી નવા વર્ષની સ્વાગત કરવા માટે લોકો કેટલાક વિસ્તારોમાં ઊભા રહેતા હોય છે, પરંતુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને અન્ય જે કંઈ એક્ટિવિટી કરવું હોય તો નિયમો કાયમ છે। કાયદા આપણા જગ્યામાં છે જ, આના પાલન કરવું પડે અને નિયમાનુસાર જ સેલિબ્રેશન કરવા માટે દરેકને નશીલા પદાર્થોનું સેવન કરતા અને લોકોને શું બોલ દિયા ના આપણે કોઈ પણ વિસ્તારમાં NDPSને લગત પ્રવૃત્તિ ના ચાલે તે માટે શહેર પોલીસ મહિનોથી એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યું છે। કેટલાક લોકોને આપણે કેસ કરીને જેલ ભેગા કર્યા, તો કોઈ હિંમત ના કરે શહેરમાં કે આવા પ્રવૃત્તિને અંજામ આપવા માટે કોઈ પણ ફાર્મ હાઉસ કે કોઈ પણ આવારા વિસ્તારને પકડીને કરવાની પ્રયાસો કરશે તો એમને નકામ કરવા માટે DCB, PCB, SOG અને લોકલ ડી સ્ટાફના માણસો 24/7 એલર્ટ હશે અને એમના સુધી પહોંચીને કાર્યવાહી થશે।